હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શરદ પૂનમ સ્પેશિયલ એકદમ ઘટ ક્રીમી એવા ઓછા સમયમાં દૂધ પૌવા બનાવીશું. તો આ દૂધ પૌવા જો ખુલ્લા આસમાનમાં રાખીને ખાવામાં આવે તો ચંદ્રમાના શીતળ કિરણો દૂધ પૌવા ઉપર પડે અને એ ખાવામાં આવે તો મન પણ શાંત થાય છે અને પિત્તનું પણ શમન થાય છે. તો ઋષિમુનિઓ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાવા હિતકારક છે. તો ચાલો પરફેક્ટ માપ સાથે આજે આપણે દૂધ પૌવા બનાવીશું. તો તેના માટે મેં 1 લિટર દૂધ લીધું છે. તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. તો 1 કપ મેં પૌવા લીધા છે. જે રેગ્યુલર આપણે ચોખાના પૌવા આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે. તેની સામે અડધા વાટકા જેટલી સાકર લેશું. તમે જેવું પછી ગળ્યું ખાતા હોય એ રીતે તમારે સાકરનો ઉપયોગ કરવાનો છે અને પૌવામાં સાકરનો જ ઉપયોગ થાય છે. તો આ માપ સાથે આજે આપણે દૂધ પૌવા બનાવીશું અને આપણા દૂધ પૌવા એકદમ પરફેક્ટ એવા જ બનશે. તો તેના માટે મેં નોનસ્ટિક પેન લીધી છે. જો તમારા આગળ નોનસ્ટિક પેન ના હોય અને સાદી પેનનો ઉપયોગ કરો તો નીચે થોડું પાણી એડ કરી પછી દૂધ લેવાનું છે. થોડું પાણી એડ કરીને દૂધ લેશો તો નીચે દૂધ બિલકુલ ચીપકશે નહીં. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને દૂધમાં આપણે એક ઉફાળો આવવા દેશું. તો દૂધને આ રીતે આપણે હલાવતા રહેશું અને ફરતું ચીપકેલું હોય એને તાવીથા અથવા કોઈ પણ ચમચા વડે એને ફેરવી અને દૂધને આપણે ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે જે પૌવા લીધા છે એ પૌવાને આપણે ચાળીને ઉપયોગમાં લેશું. આ રીતે ચાળવાથી ડસ્ટનો ભાગ હશે એ નીકળી જશે. તો હવે આ પૌવાને 3 થી 4 વાર ધોઈને લેવાના છે. ધોવાથી આ પૌવા છે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે. તો મેં 3 થી 4 વાર પૌવાને ધોઈ લીધા છે. હવે આ રીતે એને પાણી નીતરી જાય એ રીતે એને થોડી વાર માટે રાખી દેશું. તો પૌવાને 2 મિનિટ માટે આપણે એને ધોઈને રાખવાના છે. ત્યાં સુધીમાં દૂધમાં પણ સરસ ઉફાળો આવી ગયો. તો હવે આ દૂધને માત્ર 3 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઉકાળી લેશું. વધારે એને ઉકાળવાની પણ જરૂર નથી. માત્ર 2 થી 3 મિનિટ માટે જ દૂધને આપણે ઉકળવા દેવાનું છે. તો આ રીતે દૂધ ફરતું ચીપકતું હોય તો એને તાવીથો ફેરવી અને જે મલાઈનો ભાગ હોય એને આપણે આ રીતે લેતા જશું. ગેસની ફ્લેમ હાઈ રાખી 3 મિનિટ જેવું આ દૂધને આપણે ઉકાળી લેશું. તો હવે આ દૂધને 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જે આપણે પૌવા પલાળીને રાખ્યા છે એ દૂધમાં એડ કરશું. તો પૌવાને હાથેથી આ રીતે છૂટા છૂટા કરી પછી આપણે દૂધમાં પૌવાને એડ કરવાના છે. તો પૌવા એડ કરી બીજી 3 થી 4 મિનિટ માટે દૂધને ઉકાળવાનું છે. કેમ કે પૌવા છે એ આપણે પલાળીને એડ કર્યા છે એટલે એને બફાતા બિલકુલ વાર નહીં લાગે. એકદમ ઓછા સમયમાં જ આપણા દૂધ પૌવા બનીને તૈયાર થઈ જશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે બીજી 3 થી 4 મિનિટ માટે આ દૂધને ઉકાળી લેશું. તો આ રીતે તાવીથો ફેરવતા જઈએ. જે મલાઈ થઈ હોય એને લેતા જશું અને દૂધને ઉકાળી લેશું. તો બીજી 3 થી 4 મિનિટ જેવું થશે અને આપણા પૌવા છે એકદમ સરસ દૂધમાં બફાઈ જશે અને એકદમ ઘટ એવું પણ થઈ જશે. તો કુલ 6 થી 7 જ મિનિટમાં આપણા દૂધ પૌવા પણ બનીને તૈયાર થઈ જશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે જે સાકર લીધી છે એને આપણે દળીને લેશું. તો મિક્સર જારમાં સાકર ફ્લેવર માટે મેં 2 એલચીના દાણા લીધા છે. તો એની ફોતરી અલગ કાઢી અને એના દાણા એડ કરશું. અને આ દૂધ પૌવા એકદમ ક્રીમી અને ઘટ બનાવવા માટે મેં જે મિલ્ક પાવડર આવે છે દૂધનો પાવડર એ 1 પેકેટ લીધો છે. તો તમને કોઈ પણ કરિયાણા અથવા બેકરીમાં આ દૂધનો પાવડર મળી રહેશે. તો 1 પેકેટ આપણે દૂધનો પાવડર એડ કરશું. આનાથી દૂધ પૌવા ઘટ પણ બનશે અને ક્રીમી એવા પણ બનશે. તો ત્રણેય વસ્તુને સાથે જ આપણે પાવડર તૈયાર કરી લેશું. તો એલચી અને સાકરનો સરસ પાવડર તૈયાર થયો છે.
હવે આની પેસ્ટ બનાવવા માટે મેં અડધી વાટકી બીજું દૂધ લીધું છે, તો એક રાઉન્ડ ફેરવી લેશું. એક જ રાઉન્ડમાં એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે. તો હવે દૂધને બરાબર મિક્સ કરી લેશું. તો દૂધને કુલ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. ફરતું દૂધ આ રીતે ચીપક્યું હોય એને લઈ અને બરાબર મિક્સ કરી લેશું. તો હવે આપણે ચેક કરી લેશું કે આપણા પૌવા છે એ સરસ કૂક થયા છે કે નહીં. તો બરાબર મિક્સ કરી અને આ રીતે પૌવાને આપણે ચેક કરી લેશું. તો આ રીતે દબાવીને ચેક કરીએ તો એકદમ સરસ પૌવા આપણા છે એ કૂક થઈ ગયા છે. તો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરશું. તો આ પેસ્ટ એડ કરવાથી આ દૂધ પૌવા એકદમ ક્રીમી ઘટ એવા બનીને તૈયાર થશે. તો બરાબર મિક્સ કરી લેશું અને આ પેસ્ટ એડ કરીને માત્ર 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી જ એને ઉકાળવાનું છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરશું. તો ડ્રાયફ્રૂટ્સની અંદર મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. તો તમને જે ડ્રાયફ્રૂટ્સ ગમતા હોય એ તમે આમાં એડ કરી શકો. ચારોલી અને કેસર પણ આમાં એડ કરી શકો છો. તો મેં આ 3 ડ્રાયફ્રૂટ્સ લીધા છે. બરાબર મિક્સ કરી લેશું. તો પેસ્ટ અને ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. તો હવે માત્ર 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી જ આ દૂધ પૌવાને આપણે ઉકાળી લેશું. તો દૂધ પૌવા આપણા આ રીતના અત્યારે તૈયાર થયા છે. પણ આ દૂધ પૌવા ઠંડા થશે એટલે એકદમ ઘટ એવા દૂધ પૌવા બનીને તૈયાર થશે. તો અત્યારે આ રીતના જ તૈયાર કરવાના છે. વધારે ઘાટા કરશો તો જેમ ઠંડા થશે એમ એનાથી પણ વધારે ઘટ એવા દૂધ પૌવા બનીને તૈયાર થશે. તો અત્યારે મીડિયમ એવા જ આપણા દૂધ પૌવા તૈયાર થયા છે. વધારે પતલા પણ નથી, વધારે ઘટ એવા પણ નથી. તો હવે આ દૂધ પૌવાને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું અને આ દૂધ પૌવાને 10 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે. આ દૂધ પૌવા ગરમ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઠંડા થશે તો પણ ખાવાની ખૂબ મજા આવશે. તો 10 મિનિટ માટે દૂધ પૌવાને આપણે ઠંડા થવા દેશું. તો આ પૌવાને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા દૂધ પૌવા એકદમ ઘટ ક્રીમી એવા આપણા પૌવા બનીને તૈયાર થયા છે. તો હવે આ દૂધ પૌવાને શરદ પૂર્ણિમાના દિવસે શીતળ કિરણોની નીચે રાખીને ખાવામાં આવે તો વિજ્ઞાનની દૃષ્ટિએ પણ અને ઋષિમુનિઓની દૃષ્ટિએ પણ ખાવા ખૂબ જ હિતકારક છે. તો શીતળ કિરણોની નીચે રાખવા હોય તો આ દૂધ પૌવા ઉપર આ રીતના એક આંખ લેવાનો છે અને એને ઢાંકીને આખી રાત માટે કિરણો ઉપર પડે એ રીતે રાખવાના છે. તો તમે અગાશીમાં અથવા તમારા ઘરે કોઈ પણ જગ્યાએ એના શીતળ કિરણો પડે એ રીતે રાખી આખી રાત માટે રાખી સવારે ખાવામાં આવે તો આ દૂધ પૌવા ખાવા ખૂબ જ હિતકારક છે. તો હું સજેસ્ટ કરું છું તમે પણ શરદ પૂર્ણિમાના દિવસે આ રીતે દૂધ પૌવા બનાવી રાત્રે અગાશીમાં રાખી અને આ રીતે ખાશો તો ખૂબ જ ઉપયોગી એવા